તો બનાસકાંઠામાં ધાનેરાની ચામુંડા સોસાયટીમાં મોબાઈલ ટાવર રહીશો માટે માથાના દુખાવા સમાન બન્યો છે। જણાવવા માંગીશ કે ટાવર પર બેસતા કબૂતરના મોત અને દુર્ગંધથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર રજૂઆતો કરવા છતાં ટાવર બાબતે તંત્ર નિંદ્રાધીન છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે ટાવરનો એગ્રીમેન્ટ પૂરો થઈ ગયો છે। રહેણાંક વિસ્તારમાં ટાવર જોખમરૂપ છે। મોડી રાત્રે ટાવર પાસે નશીલા પદાર્થોનું સેવન કરી લોકો આવે છે। રાત્રે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે રૂપિયાની લાલચે તંત્ર નિષ્ક્રિય હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ આવે છે। ટાવરનું એગ્રીમેન્ટ રદ થાય અને રહીશો ભયમુક્ત બને તેવી માંગ વ્યક્ત કરવામાં આવી છે। અમારી આ ચામુંડા સોસાયટીમાં અમારા ઘર પાછળ જ ટાવર આવેલો છે। એનાથી અમને ખૂબ તકલીફ થાય અને અમારા ધાબા ઉપર ખૂબ વીંટો પડે છે। કેટલી વાર કીધું પણ કોઈ આવતું નથી અને એમનો કરાર પૂરો થઈ ગયો છતાં હજી કોઈએ એનું કોઈ કર્યું નથી। બીજી વખતે કરાર કરી નાખ્યો છે તો અમને બધાને ખૂબ તકલીફ પડે। તો આ ટાવર હટાવવા અમે માંગ કરીએ છીએ। સોસાયટીવાળા બધા તૈયાર છે પણ કોઈ હજી સાંભળ્યું નથી ને અમને ખૂબ તકલીફ પડે છે। એકલી વીંટો કબૂતરો મરી જાય છે ઉપર, અમે ઉપર છોકરાઓ ચડે તો શોર્ટની તકલીફ પડે। આ બધી તકલીફ અમને સોસાયટીવાળાને ખૂબ પડે છે। તો આ ટાવર હટાવવાની હું તંત્રને નિવેદન કરું છું। અમારી સોસાયટી ચામુંડા સોસાયટી કારગિલ હોટલની પાછળ આવેલ છે। અમારી સોસાયટીની અંદર બિનકાયદેસર એ સોસાયટી બીજાની અંદર અનલીગલ રીતે આ ટાવર ઊભો કરેલ છે। એના પછી અમે નગરપાલિકામાં, પછી પ્રાંતમાં, પછી મામલતદારની અંદર અમે અરજી લેખિતમાં પણ આપેલી છે। એનો મને 2 વર્ષથી કોઈ જવાબ મળેલો નથી। રાતના 12-1 વાગે, 2 વાગે, 3 વાગે અમે કંઈક ધંધાથી બહાર જઈએ, એના અમારો પરિવાર અને અજાણ્યા વ્યક્તિની અંદર અમારે સોસાયટીમાં આવે, અનલીગલ ધંધા કરે, બરાબર। કોઈક દિવસ તો દારૂની બોટલો બી મળે અંદર હાલની તારીખમાં। એ રીતે અનલીગલ એટલે હું તંત્રને નમ્ર વિનંતી કરું છું કે અમારી સોસાયટીની અંદર અમારું ધ્યાન લે, અમારી સોસાયટીને ન્યાય આપો, એની હું સરકારને પણ જાણ કરવા માગું છું। અમારી સોસાયટી આ ચામુંડા સોસાયટીમાં ટાવર પહેલી વાત તો કે અનલીગલી ઊભો કરેલો છે અને એનો કરાર પૂરો થયેલો હોય પણ છતાં રાત્રે અને દિવસે રાત્રે 12 વાગે આવે અને અંદર અવાજ કરે અને નીચે એટલી ગંદકી છે કે કોઈ હિસાબ નથી। તો આ આરોગ્યવાળા ને ધ્યાનમાં લે અને આ ટાવરને મુદત પૂરી થયેલી વારંવાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતા નથી અને જલ્દીથી જલ્દી આ ટાવરનો નિકાલ થાય એ માટે અમે પૂરી સોસાયટી અમે આગ્રહ કરી અને આપણે વિનંતી કરીએ કે જલ્દી એનો નિર્ણય લે।